આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ભાગ 6 ભણી રહ્યા છીએ। હવે ભાગ 1 થી 5 જે વિદ્યાર્થીએ નથી જોયા તે 1 થી 5 ભાગ જોઈ લેશે તો આ જે ભાગ છે, આ લેક્ચર છે એ તમને સરળતાથી સમજાઈ જશે। આગલા ભાગમાં આપણે શું શું સમજ્યા છીએ તેની થોડી ચર્ચા કરી લઈએ। તો આપણે પાર્ટ ઓફ સ્પીચ ચલાવતા હતા, એમાં નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કંજક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન બરાબર છે, એની આપણે સાદી સમજ મેળવી હતી। એમાંથી આપણે પહેલો જે છે નાઉન, તો નાઉનના 8 પ્રકાર હતા બરાબર। કોમન નાઉન, પ્રોપર નાઉન, કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, કોન્ક્રીટ નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન। આની આપણે વિગતવાર સમજૂતી મેળવી લીધી છે। હવે આપણે બીજો પ્રકાર છે, એ પ્રકાર છે ટાઈપ ઓફ પ્રોનાઉન। તો પ્રોનાઉન એટલે કે સર્વનામ। તો સર્વનામના પ્રકાર વિશે આપણે જાણીશું। તો સર્વનામના જુઓ તમે, આટલા પ્રકાર છે 10 બરાબર છે। તો પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક, જેવું તમારે એક વસ્તુ યાદ રાખવાની છે ગ્રામરમાં, જેવું અહીંયા નામ હશે એવા જ એના ગુણ હશે। અને ગ્રામરમાં નહીં પણ બધી જગ્યાએ લગભગ 70 થી 80% જેવા નામ હોય તેવા જ તેના ગુણ હોય છે, તેવું જ કંઈક એ કહેવા માંગતું હોય છે। તો પર્સનલ પ્રોનાઉન તો વ્યક્તિવાચક સર્વનામ, પોઝેસિવ પ્રોનાઉન તો માલિકી દર્શક સર્વનામ, ડેમોન્સ્ટ્રેટ, જો ડેમો તમને ખબર હશે, તમે વારંવાર શબ્દ સાંભળતા હશો કે ચાલો ડેમો આપો, એનો મતલબ શું થયો કે ભાઈ દર્શાવો, એ વસ્તુ તમે પ્રદર્શિત કરીને બતાવો। તો ડેમોન્સ્ટ્રેટિવ એટલે પ્રદર્શન કરવું, દર્શાવવું, તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે દર્શક સર્વનામ। પછી ડિસ્ટ્રીબ્યુટ, તો આપણે ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરવી છે, કોઈ વસ્તુ હોય તો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવી છે, તો વહેંચણી દર્શક બરાબર છે। તો આ જેવો એનો ગુજરાતી અર્થ છે તેવું જ એનું ગ્રામરમાં પણ એના ગુણો છે। તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે વહેંચણી દર્શક સર્વનામ। ઇનડેફિનિટ, ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત સર્વનામ। ધારો કે હું એવું કહું કે કોઈક વ્યક્તિ રાત્રે આવ્યું હતું, તો જે આ કોઈક છે એને આપણે જાણતા નથી, એટલા માટે અનિશ્ચિત થઈ જાય છે। તો એવા કંઈક નામ પણ, એવા કોઈ સર્વનામ પણ આપણે આગળ ભણશું। ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ એટલે WH ક્વેશ્ચન, તમારે ખાસ યાદ રાખવાનું છે। ઇન્ટ્રોગેટિવ એટલે WH ક્વેશ્ચન કયા કયા, તો વાય, હુ, વહેન, વહેર, હાઉ મચ, હાઉ મેની, આવા બધા જે શબ્દો આવશે એ બધા શેમાં આવશે? ઇન્ટ્રોગેટિવ। ઇન્ટ્રોગેટિવનો મતલબ જ થાય પ્રશ્ન પૂછવો બરાબર ને। ચાલો પછી છે એમ્ફેટિક, એમ્ફેટિકનો અર્થ થાય છે ભાર બરાબર, એમ્ફેટિકનો અર્થ થાય છે ભાર, અને એમ્ફેટિક પ્રોનાઉનનો અર્થ થશે ભારવાચક સર્વનામ। પછી છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવ એટલે આત્મવાચક। હું એમ કહું કે મેં મારી જાતે પુસ્તક લખ્યું છે બરાબર છે, તો મેં મારી જાતે લખ્યું છે, તો મેં અને મારી જાતે એ બે એક જ છે, હું પોતે, અને એટલા માટે આપણે એને શું કહીશું? આત્મવાચક કહીશું, કે પોતે જ પોતાને બતાવે છે। પછી છે રિલેટિવ પ્રોનાઉન, તો સંબંધક સર્વનામ। પછી છે રેસિપ્રોકલ પ્રોનાઉન, અહીંયા પ્રોનાઉન લખવાનું રહી ગયું છે, રેસિપ્રોકલ પ્રોનાઉન તો પરસ્પર વાચક સર્વનામ, એકબીજાનું, ધારો કે ઈચ અધર શબ્દ છે તો એકબીજામાં આવે છે બરાબર ને, એવી રીતે। પછી અહીંયા એક થોડી સ્પેલિંગ મિસ્ટેક હશે, સુધારી લેજો, પોઝેસિવ એવું લખેલું છે બરાબર છે, અને મોસ્ટ ઓફ જ્યાં ય હશે ત્યાં ચ જેવો વંચાતો હોય છે, એ હું તમને આગળ કહીશ, 2-4 જગ્યાએ એવું થઈ ગયું છે, તો એ સુધારી લેજો તમે। ચાલો હવે અત્યારે આપણે 1, 2, 3 અને 4નો અભ્યાસ આ લેક્ચરમાં કરશું, બાકીને આપણે આની પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું। ચાલો એ તો હતા પ્રકાર બરાબર ને। પેલા સર્વનામ એટલે શું એ સમજી લઈએ। હવે જો નામ એટલે આપણને ખબર હતી, જે કોઈ વ્યક્તિ, વસ્તુ, વિચારને આપણે ઓળખીએ છીએ તે શબ્દ બરાબર ને, તેને આપણે શું કહેવી છે? નામ। અને સર્વનામ એટલે શું? તો સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે। આ બે તમારે ખાસ યાદ રાખવાનું છે, અને 1 થી 8ની વ્યાખ્યાઓ કમ્પ્લીટ ફરજિયાત તમને આવડવી જોઈએ, તો જ હવે પછીના બધા લેક્ચર તમને સમજાશે। કારણ એવું છે કે બધું ઇન્ટરચેન્જ થઈ જશે, ઇન્ટરમિક્સ થઈ જશે બરાબર ને, ધ્યાન રાખજો। ચાલો નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે। ઉદાહરણ તરીકે આઈ, યુ, હી, સી, ઇટ, વી અને દે, તો આપણા જે 7 કરતા હતા પહેલા લેક્ચરમાં ભણેલા છીએ તે એના ઉદાહરણ છે બરાબર છે। પછી વાક્ય, તો વિજય ઇઝ સિંગિંગ, તો વિજયની જગ્યાએ શું વપરાણું છે?
ચાલો, વિજયની જગ્યાએ વપરાણું છે હી, કોમલની જગ્યાએ વપરાણું છે સી અને પીપલની જગ્યાએ વપરાણું છે ધે. તો હી, સી અને ધે આ ત્રણ શું થઈ જશે? નામની જગ્યાએ વપરાણા છે, માટે થઈ ગયા સર્વનામ. હવે આ સર્વનામ આપણે સમજી ગયા છીએ. હવે આપણે સર્વનામના પ્રકાર વિશે સમજશું, પણ પહેલાં તમને સર્વનામની વ્યાખ્યા એકદમ મજબૂતીથી મગજની અંદર હોવી જોઈએ, તો જ તમે આગળના નામ હવે ટાઈપ ઓફ પ્રોનાઉન સમજી શકશો. ચાલો, હવે આપણે અહીંયા પહેલું છે પર્સનલ પ્રોનાઉન, વ્યક્તિવાચક સર્વનામ. આપણે હવે અહીંયા એવું સમજવાનું છે, કોઈ વ્યક્તિની જગ્યાએ શબ્દ વપરાણો હશે, બરાબર ને? એ રીતે તમારે સમજવાનું છે. એવા શબ્દો જે કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના નામના સ્થાને વપરાય તેને શું કહેવામાં આવે છે? પર્સનલ પ્રોનાઉન. હવે એનો ઉપયોગ શું છે? કેમ આ આપણે ભણવામાં આવે છે, કેમ એનું શું કઈ જગ્યાએ એને આપણે વાપરવો જોઈએ, એવું કંઈક આપણે જોઈશું. અંગ્રેજી વ્યાકરણમાં વાક્ય બનાવતી વખતે વારંવાર નામ ન લખવું પડે. તો મેઇન આનો ઉદ્દેશ્ય શું છે કે એકનું એક નામ વારંવાર લખવું ન પડે, તે માટે પર્સનલ પ્રોનાઉન ઉપયોગમાં લેવાય છે. ચાલો, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે જુઓ, આ ત્રણ પુરુષ ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે ત્રણ પુરુષ વગર તમારું ગ્રામર મજબૂત બની શકશે નહીં. તો પહેલો પુરુષ કોને કહેવો, બીજો પુરુષ કોને કહેવો અને ત્રીજો પુરુષ કોને કહેવો, એ ખાસ યાદ રાખજો. જુઓ, બોલનાર હોય એને પહેલો પુરુષ કહેવાશે, સાંભળનાર હોય એને બીજો પુરુષ કહેવાશે, અને એ બે વ્યક્તિ છે એ કોઈ ત્રીજી બહારની વ્યક્તિ અથવા વસ્તુની વાત કરે છે તો એને કહેવાય ત્રીજો પુરુષ. ધારો કે હું બોલું છું અને તમે સાંભળો છો, તો હું, આઈ પહેલા પુરુષમાં આવશે, યુ તમે એ બીજા પુરુષમાં આવશે, અને હું અહીંયા વાત કરીશ કોઈ એક વ્યક્તિની કે ભાઈ મારા ટીચર બહુ સારા હતા, જેમણે મને ગ્રામર બહુ સારી રીતે શીખડાયેલું છે, બરાબર છે? તો એ જે ટીચર છે એ ત્રીજો પુરુષ છે, બરાબર છે? તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એમાં પહેલા પુરુષમાં બોલનાર, બીજા પુરુષમાં સાંભળનાર અને ત્રીજા પુરુષમાં જેના વિશે વાત કરીએ છીએ તે. તો એનો મતલબ એવો થયો કે આપણે બધા ઘણી વખત બીજાની જ વાતો કરતા હોય છે. બે વ્યક્તિ ભેગા થાય એટલે કોઈ બીજાની વાતો કરે, તો હંમેશા આપણે શું કરતા હોઈએ છીએ? ત્રીજા પુરુષની જ વાત કરતા હોઈએ છીએ. અને બીજું કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એને સ્ત્રી અને પુરુષ જોડે કોઈ લેવા દેવા નથી. છોકરો હોય કે છોકરી હોય, જો બોલનાર હશે તો આપણે તેને પહેલો પુરુષ કહીશું, ભલે તે છોકરી હોય, બરાબર ને? ધારો કે ઉર્મિશા કહે છે, તો ઉર્મિશા એ શું આવશે? પહેલો પુરુષ આવશે, બરાબર છે? એને આપણે પહેલી સ્ત્રી એવું કહીશું નહીં. ચાલો, ત્રણ પુરુષ. અહીંયા જો મેં તમને જે વાત કરી એ સમજાવી દીધેલું છે, મેં તમને આગળ સમજાવી દીધું કે અંગ્રેજીમાં ત્રણ પુરુષ આવે છે, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે વ્યક્તિવાચક સર્વનામો, કેમ એ પહેલો, બીજો અને ત્રીજો એને પર્સનલ? જો પહેલા આઈ કોની માટે વપરાય? કોઈ વ્યક્તિ માટે જ વપરાય. તો વ્યક્તિ માટે વપરાય એટલા માટે શું થયું? સર્વનામ. નામની જગ્યાએ વપરાણું એટલા માટે શું થયું? સર્વનામ. હવે એ જે નામની જગ્યાએ એ નામ કોણ હતું? ધારો કે વિજય હતું, સંજય હતું, ઉર્મિશા હતું, બરાબર ને? તો જે નામ છે એ નામની જગ્યાએ વપરાણું એટલા માટે પર્સનલ. કારણ કે વ્યક્તિ છે ને, હું છું, તમે છો, તો કોઈ પણ નામ છે, બરાબર ને? ધારો કે કોઈ પ્રાણીનું નામ છે કે ભાઈ બિલાડી દોડી રહી છે, બિલાડી કૂદકો મારી રહી છે, તો એ શું થઈ ગયું છે? પર્સનલ પ્રોનાઉન, બરાબર ને? કેવી રીતે? અહીંયા ઈટ વપરાશે, પ્રાણી માટે ઈટ વપરાય છે ને. તો પહેલો પુરુષમાં જુઓ, પહેલા પુરુષમાં બોલનારમાં કોણ હોય? એક જ શબ્દ આવે, હું, બરાબર ને? પછી જો બહુવચન તમારે જોવું હોય તો એમાં પણ એક જ શબ્દ આવે, કયો? વી. અમે જઈ રહ્યા છીએ, બરાબર ને? અમે રમી રહ્યા છીએ, અથવા હું એક શિક્ષક છું. તો આ શું આવશે? પર્સનલ પ્રોનાઉન. પ્રોનાઉન શા માટે? કારણ કે મારું નામ છે અને મારી જગ્યાએ આઈ વપરાણું છે, એટલા માટે પહેલાં તો સર્વનામ. અને હું વ્યક્તિ છું અને વ્યક્તિની જગ્યાએ વપરાણું છે એટલા માટે પર્સનલ પ્રોનાઉન. પછી બીજો પુરુષ, બીજો પુરુષમાં યુ. યુ એટલે તમે, તમારું કંઈક નામ હશે અને નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે એને આપણે કહીશું સર્વનામ. અને બીજું, તમે પણ એક વ્યક્તિ છો તો એટલા માટે આપણે એને શું કહીશું? પર્સનલ પ્રોનાઉન. અને યુ અને યુ ઇંગ્લિશની અંદર એકવચન અને બહુવચનમાં બંનેમાં
યુ સરખું જ રહે છે, ખાલી એના ગુજરાતીમાં ફેર પડે છે. યુ એટલે તું અને યુ એટલે તમે, એક વચન અને બહુવચન. પછી ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષમાં હી સી ઇટ. આ તમારે સાદો વર્તમાન કાળમાં ખૂબ ઉપયોગી છે કે ત્રીજો પુરુષ એક વચનનો નિયમ જણાવો તો ત્રીજા પુરુષ એક વચનમાં તમારે હી સી ઇટ યાદ રાખવાનું છે, કારણ કે હી સી ઇટ ત્રણે ત્રણ કેવા છે? એક વચન છે, બરોબર ને? એ જ્યારે આપણે કાળ ભણશું ત્યારે સમજીશું. તો હી એટલે તે, છોકરો માટે, છોકરા અથવા પુરુષ માટે. સી એટલે તેણી, છોકરીઓ માટે. ઇટ એટલે તે, બરોબર ને? કે હી ઇઝ ગોઈંગ, તે જઈ રહ્યો છે. સી ઇઝ કમિંગ, તેણી આવી રહી છે. ઇટ ઇઝ જમ્પિંગ, તો કોઈ બિલાડી કૂદકો મારે છે તો ઇટ ઇઝ જમ્પિંગ, બરોબર ને? તો તેની માટે છે. પછી એમાં બધા માટે શું વપરાશે? ધ્યેય. બહુવચનમાં માત્ર ધ્યેય વપરાશે. તો આ ત્રણ પુરુષ આપણે હતા, આ ત્રણ પુરુષ ખાસ યાદ રાખવાના છે. પહેલો પુરુષ એટલે કે બોલનાર આઈ અને બહુવચનમાં વી. પછી બીજા પુરુષની અંદર યુ, એમાં બહુવચનમાં યુ, બંનેમાં એક જ. પછી ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ એ એક વચન અને ધ્યેય એ બહુવચન. અને આ બધા નામની જગ્યાએ વપરાય છે એટલા માટે સર્વનામ, અને વ્યક્તિની જગ્યાએ વપરાય છે એટલા માટે વ્યક્તિવાચક સર્વનામ, પર્સનલ પ્રોનાઉન. ચાલો, પર્સનલ પ્રોનાઉનના વિવિધ રૂપો તો જુઓ. કર્તા તરીકે, ધારો કે આઈ એમ ગોઈંગ, તો આઈ જે છે એ કર્તા તરીકે વપરાશે. સ્ટાર્ટમાં મેં તમને જે વાક્ય રચના સમજાવી હતી, કર્તા, ક્રિયાપદ અને કર્મ એ મુજબ. પછી ઓબ્જેક્ટ મી, તો ગીવ મી અ પેન, તો ગીવ મી, તો જુઓ ગીવ મી, બરાબર ને? તો આ મી શું થશે? કર્મ થશે, બરાબર. પછી માય, તો માય એટલે માલિકી દર્શક કે પોઝેસિવ એડજેક્ટિવ. હવે જો ધીઝ ઇઝ માય પર્સ, આવું હું લખું કે ધીઝ ધીઝ ઇઝ માય પર્સ, બરાબર છે? આવું હું લખું તો કર્તા, ક્રિયાપદ અને આ કર્મ થઈ જશે, બરાબર ને? ચાલો હવે જુઓ, આ માય છે, માય એ કેમ માલિકી દર્શક દર્શાવે છે એ જુઓ. ધારો કે અહીંયા છે પર્સ, પર્સ એટલે નામ. હવે એડજેક્ટિવની વ્યાખ્યા યાદ કરી લો કે જે નામના અર્થમાં વધારો કે ઘટાડો કરે એને આપણે વિશેષણ એડજેક્ટિવ કહીશું. તો આ નામ છે અને આ માય નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે એ શું કહેવાય? વિશેષણ. વિશેષણમાં કેવું? માય એટલે માલિકી, મારું, માલિકી દર્શાવે છે એટલા માટે પોઝેસિવ એડજેક્ટિવ. તો આ માય એ પોઝેસિવ એડજેક્ટિવ. હવે અહીંયા જુઓ, આઈ લાઈક માય બુક, તો આ બુક એ નામ અને માય એ વિશેષણ અને માલિકી દર્શાવે છે એટલા માટે કેવું વિશેષણ? માલિકી દર્શક વિશેષણ. તો એવી રીતે હરેક જો વી એટલે અમે, અસ એટલે અમને, અને પછી અવર એટલે અમારું. તો અહીંયા જુઓ, વી અવર, કન્ટ્રી એટલે દેશનું નામ, અને નામના અર્થમાં વધારો કરે એટલે શું થશે? એડજેક્ટિવ, વિશેષણ. હવે જો અહીંયા આપણે આ વિશેષણ જે આપણે થોડું સમજ્યા છે કે નામના અર્થમાં વધારો કરે, કારણ કે વિશેષણના પ્રકાર હજી આપણે ભણીશું, પણ અહીંયા આવેલા છે તો આપણે થોડા જોઈ લઈએ. તો વી લવ અવર કન્ટ્રી, તો આ નામ છે કન્ટ્રી, અને અવર એ નામના અર્થમાં વધારો કરે છે એટલે વિશેષણ છે. અને અવર, તો અવર એટલે માલિકી, ભાઈ અમારો દેશ, તો એ માલિકી દર્શાવે છે, પોતાપણું દર્શાવે છે. એટલા માટે આને શું કહીશું? એડજેક્ટિવ, પોઝેસિવ એડજેક્ટિવ, માલિકી દર્શક વિશેષણ. ચાલો પછી છે યુ, આ બંને રૂપ સમાન રહેશે. અને યોર એટલે તમારું, આ પણ માલિકી દર્શક શબ્દ છે, વિશેષણ છે. પછી યુ ક્લીન યોર રૂમ, તો આ યોર છે એ શું છે? માલિકી દર્શક વિશેષણ. આ રૂમ એ નામ છે, નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ, અને માલિકી છે એટલા માટે પોઝેસિવ એડજેક્ટિવ. હી એટલે તે, હિમ એટલે તેને, અને હીઝ એટલે તેનું. તો હી કોલ્સ હીઝ ફ્રેન્ડ,
તો આ ફ્રેન્ડ એ નામ છે અને નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ અને માલિકી દર્શાવે છે એટલા માટે કેવું પોઝિટિવ એડજેક્ટિવ. પછી સી એટલે તેણી અને આમાં બે રૂપ સમાન રહેશે હર અને હર, તો સી લવ્સ હર મધર. તો આપણે આ શબ્દ જોવાનો છે બરાબર, માલિકી દર્શક વિશેષણ ધ્યેય. બરાબર છે. પછી ધેમ, ધેયનું થઈ જશે ધેમ અને ધેમનું ધેર, તો ઇટ વેજીસ ઇટ્સ ટેલ. તો આ બધામાં સરખા માલિકી દર્શક શબ્દો છે. ચાલો હવે એથી આગળ હવે છે વાક્યમાં એના ઉપયોગ. તો નામ વિના વાક્ય સરળ બનાવવું, તો નામ સાથે. હવે અહીંયા જો એક વસ્તુ સમજો કે રાહુલ ઇઝ ક્લેવર બોય, રાહુલ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. આ બંનેમાં રાહુલ છે અને બંને જગ્યાએ તમે રાહુલ વાપરશો તો થોડું તમને વિચિત્ર લાગશે. એટલા માટે એની સરળતા બનાવવા માટે હરેક જગ્યાએ રાહુલ ન વાપરવું પડે એટલા માટે આપણે પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. આ રાહુલ છે બરાબર છે. ચાલો આ રાહુલ છે અને રાહુલની જગ્યાએ વપરાય છે હી, એટલા માટે એ શું થઈ જશે સર્વનામ. બરાબર ને, નામની જગ્યાએ વપરાય તે સર્વનામ. અને જુઓ રાહુલ છોકરો છે વ્યક્તિ છે એટલા માટે આ થઈ જશે વ્યક્તિવાચક સર્વનામ. અહીંથી ખાસ યાદ રાખવાનું રાહુલની જગ્યાએ વપરાણું એટલે સર્વનામ, નામની જગ્યાએ વપરાણું એટલે સર્વનામ, અને રાહુલ વ્યક્તિ છે એટલા માટે વ્યક્તિવાચક સર્વનામ. ચાલો પછી કર્મ તરીકે જુઓ અહીંયા ટીચર કોલ્ડ હિમ. હવે જો હિમ છે એ કોઈ વ્યક્તિ માટે વપરાણું હશે, કોઈ છોકરા માટે અથવા કોઈ પુરુષ માટે વપરાણું હશે બરાબર ને, નામની જગ્યાએ વપરાણું છે. અહીંયા ગમે તે નામ આવે વિજય, સંજય બરાબર ને, નિરંજય, તો કોઈ પણ નામ હોય તો એ નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, અને એ વ્યક્તિ હતો એટલા માટે વ્યક્તિવાચક સર્વનામ. પછી માલિકી દર્શાવવા માટે ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે. તો અહીંયા માય એટલે માલિકી દર્શાવવા માટે એ વપરાણું છે. ચાલો પોઝેસિવ પ્રોનાઉન એટલે માલિકી દર્શક સર્વનામ. એવા સર્વનામો જે દર્શાવે છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ પર કોનો હક કે માલિકી છે. આ સર્વનામો નામની જગ્યાએ વપરાય છે. આ જો 2 નંબર છે ધ્યાન રાખજો, આ હવે બદલાઈ ગયું છે. પોઝેસિવ પ્રોનાઉન પહેલું આપણે અત્યારે જોયું એ હતું પર્સનલ પ્રોનાઉન અને હવે આ છે પોઝેસિવ પ્રોનાઉન. યાદ રાખવું હોય તો એ મેં લાઈન મુજબ જ ગોઠવેલા છે કે પર્સનલ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન બરાબર ને. તો પ થી બેને તમને યાદ રહી જશે, પછી બાકીના બધા પણ એવી જ રીતે લાઈનમાં ગોઠવેલા છે. હવે વ્યાખ્યા, એવા સર્વનામો જે દર્શાવે છે કે કોઈ વસ્તુ પર કોઈ વ્યક્તિનો કોનો હક કે માલિકી છે. આ સર્વનામો નામની જગ્યાએ વપરાય છે જેથી વાક્યમાં એકનું એક નામ ફરીવાર બોલવું ન પડે. પોઝેસિવ પ્રોનાઉન, હવે અહીંયા માય, માઇન બરાબર ને, માય અને માઇન એ બધાના આપણે ડિફરન્સ સમજશું. ચાલો પર્સનલ પ્રોનાઉન અત્યારે જે આપણે જોયું હતું ને કે ભાઈ નામની જગ્યાએ વપરાય તો સર્વનામ, તો આ છે પર્સનલ પ્રોનાઉન. અને બીજું એ વ્યક્તિ હતો એટલા માટે પર્સનલ પ્રોનાઉન બરાબર છે. પછી પોઝેસિવ પ્રોનાઉન, પોઝેસિવમાં શું થશે કે નામની જગ્યાએ વપરાશે. ધારો કે ધીસ ઇઝ માય પેન અને ધીસ પેન ઇઝ માઇન બરાબર ને, તો એ જ્યાં માઇન છે એ નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે પ્રોનાઉન, અને માલિકી દર્શાવે છે એટલા માટે પોઝેસિવ પ્રોનાઉન. તો મારું, મારી અથવા મારો. પછી વી એટલે અમે, અને એનું માલિકી દર્શક થઈ જશે અવર્સ એટલે અમારું અને આપણું. પછી યુ એટલે તમે અથવા તું, અને એનું થઈ જશે યોર અને તારું અથવા તમારું. પછી છે હી પુરુષ માટે, તો હિઝ થઈ જશે તેનું અથવા તેના. પછી સી એટલે તેણી, એનું થઈ જશે હર્ષ એટલે કે તેણીનું. અને છેલ્લે પછી ધેય.
ચાલો પછી છે ઈટ. ઈટ એટલે નાન્યતર એટલે કે પ્રાણીઓ માટે, સામાન્ય રીતે વપરાતું નથી. ચાલો પોઝેસિવ પ્રોનાઉનમાં આટલું તમારે માલિકી દર્શક સર્વનામમાં જોવાનું છે. આમાં માઇન વાળા બધા અવર વાળા યોર વાળા શબ્દો બધા આવશે, એ આપણે આગળ જોઈશું. ચાલો અહીંયા જુઓ, પહેલું છે માઇન. તો ધીસ પેન ઇઝ માઇન. હવે જો આ વાક્યની અંદર આપણે જેટલું ભણેલા છીએ એટલું થોડુંક જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક છે ધીઝ, એક છે પેન, એક છે ઇઝ અને એક છે માઇન. જુઓ આ માઇન છે, અત્યારે આપણે ભણવી છે બરાબર ને. તો નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, અને માઇન એટલે મારું, માલિકી દર્શાવે છે એટલા માટે શું થઈ જશે? હા, પોઝેસિવ પ્રોનાઉન બરાબર ને. પછી આ ઇઝ એટલે વર્બ ક્રિયાપદ છે. આ પેન એટલે નામ છે અને પેનના અર્થમાં વધારો કરે છે એટલે આ શું છે? એ છે વિશેષણ બરાબર ને. નામના અર્થમાં વધારો કરે વિશેષણ. વિશેષણ એટલે એડજેક્ટિવ, અને એડજેક્ટિવમાં પણ આ દર્શાવે છે એટલા માટે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ આ બનશે. પછી અહીંયા જો અવર, તો ધેટ હાઉસ ઇઝ અવર્સ. તો આ અવર્સ છે એ શું થઈ જશે? માલિકી દર્શક સર્વનામ. પછી ઇઝ છે વર્બ છે, હાઉસ છે નામ છે નાઉન, અને આ છે વિશેષણ. અને વિશેષણમાં જો પ્રકાર પૂછે તો ડેમોન્સ્ટ્રેટિવ વિશેષણ એટલે દર્શક વિશેષણ, ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. પછી યોર, ઇઝ ધીઝ યોર બેગ. હવે જો પ્રશ્ન પૂછવા માટે ક્રિયાપદને આગળ લાવવું પડે એટલા માટે આ ઇઝ આગળ આવી ગયો છે. જુઓ આ યોર્સ એ છે પર્સનલ, એ કયું છે? યોર્સ એટલે માલિકી દર્શક પ્રોનાઉન બરાબર ને, માલિકી દર્શક સર્વનામ. બેગ છે નામ છે, અને આ ધીઝ છે એ નામના અર્થમાં વધારો કરે છે. આ બેગ અને બેગના નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે વિશેષણ. અને વિશેષણમાં કયો પ્રકાર? તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. પછી હિઝ અને હર. ધ બ્લુ બાઇક ઇઝ હિઝ. તો આ હિઝ છે એ છે પ્રોનાઉન બરાબર ને, અને માલિકી દર્શાવે છે એટલા માટે પોઝેસિવ પ્રોનાઉન. અને ધ બ્લુ એટલે નામ છે, અને આ ધ તો આર્ટિકલ છે, અને બાઇક એ નામ છે. બાઇક નામ છે અને આ બ્લુ એ એડજેક્ટિવ છે, અને ઇઝ એ ક્રિયાપદ છે. પછી ધ રેડ કાર ઇઝ હર્ષ. તો આ હર્ષ છે એ માલિકી દર્શક સર્વનામ છે, ઇઝ ક્રિયાપદ છે, કાર એ નામ છે, અને આ વિશેષણ છે, અને આ આર્ટિકલ છે. પછી ધેર્સ, ધોઝ બુક્સ આર ધેર્સ. પહેલી ચોપડીઓ તેઓની છે. તો ધેર્સ એ શું છે? માલિકી દર્શક સર્વનામ, અને આર શું છે? ક્રિયાપદ. બુક્સ શું છે? નામ, અને આ ધોઝ છે એ છે નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે વિશેષણ. વિશેષણ એટલે કે એડજેક્ટિવ. અને કેવું એડજેક્ટિવ? તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે દર્શક વિશેષણ. ચાલો પછી છે મુખ્ય તફાવત. હવે જુઓ, તમને એમ થશે કે ભાઈ આ બધું એકનું એક કેમ આવે છે, તો એ આપણે થોડું સમજી લઈએ કે પોઝેસિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ. તો બંનેમાં પોઝેસિવ પ્રોનાઉન પોઝેસિવ આવે છે તો તમારે કન્ફ્યુઝન થશે. કન્ફ્યુઝન દૂર કરવા શું કરવાનું? પહેલાં આપણે મેઇન પ્રકાર કયા ભણેલા છે કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન. તો આને પહેલાં ઓળખવાનું. પહેલાં શું કરવાનું? આ 8માંથી ઓળખવાનું. તો એડજેક્ટિવ અને પ્રોનાઉન બરાબર ને. તો પ્રોનાઉન એટલે નામની જગ્યાએ વપરાય તે, અને એડજેક્ટિવ એટલે નામના અર્થમાં વધારો અથવા ઘટાડો કરે તે. આટલું તમે ઓળખી જાઓ પછી માલિકી દર્શક તમને આરામથી આવડી જશે. જુઓ કે અહીંયા છે માય, આ શબ્દો જોઈ લો પહેલાં. માય, અવર, યોર, હિઝ, હર, ધેર અને ઇટ્સ.
બરાબર. તો અહીંયા શું આવશે સર્વનામની અંદર? માઇન, યોર, યોર્સ, હિઝ, હર અને હર્સ અને ધેર્સ. હવે નિયમ શું કહે છે? આ શબ્દોની તરત જ પછી નામ આવે છે. જુઓ, આ શબ્દની પછી તરત નામ આવે છે. જુઓ, આ છે, આ આપણું છે પોઝેસિવ એડજેક્ટિવ. આ છે નામ. તો સામાન્ય હું જેવી રીતે ચેક કરું છું એવી રીતે ચેક કરો. આ બુક છે નામ, અને નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે આ શું થઈ ગયું? વિશેષણ. વિશેષણ એટલે કે એડજેક્ટિવ. પછી આ માય એટલે માલિકી દર્શાવે છે એટલા માટે પોઝેસિવ એડજેક્ટિવ. હવે એ જ રીતે અહીંયા જુઓ, આ નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, અને માઇન એટલે મારું, માલિકી દર્શાવે છે એટલા માટે પોઝેસિવ પ્રોનાઉન, માલિકી દર્શક સર્વનામ. બસ આટલું જ તમારે જોવાનું છે એટલે તમને આરામથી સમજાઈ જશે. પછી અહીંયા એક નોંધ આપી છે, પોઝેસિવ પ્રોનાઉન અવર્સ, યોર્સ, હર્સ, ધેર્સ માં ક્યારેય પણ એપોસ્ટ્રોફીના નિયમ આપણે પછી ભણીશું, લગાડવામાં આવતો નથી. જેમ કે યોર્સ અને હર્સ, આ ખાસ ધ્યાન રાખજો, આવી રીતે લખાતું નથી. ધારો કે એવું લખેલું હોય વિજયસ હાઉસ, તો અહીંયા આપણે એપોસ્ટ્રોફી એસ લગાડવી છે, પણ અહીંયા આપણે આવી રીતે લગાડી શકશું નહીં આ એક પણ શબ્દને. આને યોર્સ આવી રીતે જ લગાડાશે, અહીંયા પણ યોર્સ, અવર્સ, હર્સ અને ધેર્સ, આ શબ્દમાં કોઈ એપોસ્ટ્રોફી લાગશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ ભૂલથી પણ એને એપોસ્ટ્રોફી લગાડવાનું નથી. ચાલો, હવે છે બીજું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. તો ડેમોન્સ્ટ્રેટિવ એટલે દર્શક. હવે આપણે જે પેલું ધીઝ, ધેટ, ધોઝ ચાર શબ્દ હતા એ ચારે ચાર શબ્દ હવે આપણે વ્યવસ્થિત ભણવાના છે. જો શું કહેવા માંગે છે? ડેમો. ડેમો એટલે દર્શાવવું. આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ ચાલો હું આવું કરી શકું, તો આપણે શું કહેવી? ચાલ ડેમો આપો, બરોબર ને? કે ભાઈ હું પાણીથી બાઇક ચલાવી શકું છું, મારી પાસે એવી આવડત છે, તો આપણે શું કહીશું? ચાલ આ લે પાણી અને આ લે બાઇક, એની અંદર નાખ અને તું ચલાવીને બતાવ, તું અમને ડેમો આપ, બરાબર ને? તો એ જ ડેમો ઉપરથી તમારે આ શબ્દ યાદ રાખવાનો છે, ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે દર્શક, દર્શાવવું. તો એવા સર્વનામ જે આપણી નજીક કે દૂર રહેલી ચોક્કસ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ તરફ ઇશારો કરવા, દિશા, સ્થાન દર્શાવવા માટે વપરાય છે. અને એ મુખ્ય તત્વે ચાર જ છે. હમણાં મેં ઉપર વાત કરી તમને એવી રીતે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ. હવે જુઓ, આ ચારે ચાર શબ્દ તમે કાયમ હરેક જગ્યાએ જોતા હશો, પણ આજ આપણે એનો અર્થ સમજીશું. આ ચારે ચાર શબ્દ કાયમ બધા વ્યક્તિઓ એક નહીં તો બીજી જગ્યાએ જોતા હોય છે. જુઓ, મુખ્ય ડેમોન્સ્ટ્રેટિવની મુખ્ય ચાર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની સમજૂતી. તો સ્થાન, નજીક કે દૂર. જુઓ, નજીક હોય તો અલગ શબ્દ વપરાશે અને દૂર હોય તો અલગ શબ્દ વપરાશે. પછી બીજું, એકવચન હોય તો અલગ શબ્દ વપરાશે અને બહુવચન હોય તો અલગ શબ્દ વપરાશે. જો પહેલું છે ધીઝ, THIS, તમારે સ્પેલિંગ ખાસ યાદ રાખવાના છે. આ ધીઝનો ત્યારે જ ઉપયોગ થાય છે જ્યારે વસ્તુ અથવા વ્યક્તિ નજીક હોય છે. હું એમ કહું કે ધીઝ પેન, હું અડેલો છું, મારી બાજુમાં છે, બરાબર ને? એટલા માટે હું આને કહીશ ધીઝ પેન. અને એક વચનમાં વપરાશે અને એનો ગુજરાતી અર્થ થશે આ. ગુજરાતી અર્થ પણ તમારે યાદ રાખવાનો છે, તો તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ થશે નહીં. હવે જુઓ ધેટ, તો ધેટ એટલે પહેલું, બરાબર ને? અને એક વપરાશે દૂર માટે. હું એમ કહું કે ધેટ ઇઝ કેમેરા, બરાબર ને? કે ભાઈ સામે કેમેરો છે, મારીથી દૂર છે. તમે આ જે વિડીયો ઉતરે છે એ કેમેરો રાખેલો છે, એ કેમેરો મારાથી દૂર છે, એટલા માટે હું શું કહીશ? અને કેમેરો એક જ છે એટલા માટે હું કહીશ ધેટ ઇઝ કેમેરા. તો ધેટ રહ્યું એ દૂર માટે વપરાય અને એક વચન માટે, બરાબર ને? એને કહેવાય પહેલું. અહીંયા ઉપર રેપ કરેલો એ તમે ચેક કરી લેજો, પહેલું લખેલું છે, અને આ પહેલી અને પહેલો, બરાબર? હવે જુઓ, આ જે ધીઝ છે, આ ધીઝનું થશે ધીઝ. તો એ નજીક માટે બહુવચન માટે વપરાશે. ધારો કે મારી પાસે આ એક બીજી પેન છે, તો હું એવું કહી શકું કે મારે જો આ કેવું હોય કે ભાઈ આ મારી પેન છે,
તો ધીઝ આર શું બોલાશે? ધીઝ આર માય પેન. એક કરતાં બે છે એટલા માટે, મારા હાથમાં છે, નજીક છે એટલા માટે હું આ શબ્દ વાપરીશ, ધીઝ આર માય પેન્સ, અને આર વાપરીશ કારણ શું છે? બહુવચન છે. અને આ બધા, તો આ બધી મારી પેનો છે. પછી જુઓ ધોઝ, તો સામે પુસ્તકો પડી છે ઘણી બધી, તો હું શું કહીશ? મારીથી દૂર છે એટલા માટે કહીશ ધોઝ આર માય બુક્સ. તો એ બહુવચન માટે વપરાશે ધોઝ, અને દૂર માટે અને બહુવચન, બરોબર ને? તો પહેલા બધા, તો પહેલી બધી મારી પુસ્તકો છે. તો ચારે ચાર વાક્ય બીજી વખત કે ભાઈ એક જ છે મારી પાસે, તો ધીઝ ઇઝ માય પેન, બરોબર ને? પછી કેમેરો, તો ધેટ ઇઝ માય કેમેરા. પછી ધીઝ, તો આવી રીતે ધીઝ આર માય પેન, તો આ બધી મારી પેનો છે. પછી ધોઝ, તો ધોઝ આર માય બુક્સ, તો પહેલી બધી મારી પુસ્તકો છે. તો આ રીતે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ ચારે ચાર શબ્દના અર્થ તમારે ખાસ યાદ રાખવાના છે. ચાલો અહીંયા એ જ વસ્તુ આપેલી છે કે વાક્યમાં એનો ઉપયોગ જુઓ, અહીંયા લખેલું છે ધીઝ ઇઝ માય ન્યૂ બુક. હવે જો આ જ વાક્ય છે, આ વાક્યમાં આપણે આ હરેક શબ્દનો અર્થ ઓળખવો હોય ગ્રામર તરીકે, તો શું કરશો? જુઓ, આ બુક એટલે નામ, નામ આપણે ભણી ગયા, નામ એટલે નાઉન, અને નાઉન એટલે સર્વનામ, નામની જગ્યાએ વપરાય તે. સોરી, આ છે નાઉન, નામ પહેલું. આપણે પહેલાં જોયું હતું કે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને આપણે ઓળખીએ છીએ તે, તો બુક એટલે ચોપડી, એ છે નામ. પછી આ નામના અર્થમાં વધારો કરે છે એટલે આ શું છે? એડજેક્ટિવ, બરાબર ને? એડજેક્ટિવ. પછી આ એના પણ અર્થમાં વધારો કરે છે એટલા માટે આ શું થઈ જશે? એ એડવર્બ થઈ જશે. એડવર્બ હજી આપણે ભણ્યા નથી, પણ એ એડવર્બ ક્રિયા વિશેષણ થઈ જશે. અને આ ઇઝ એ શું છે? ક્રિયાપદ. અને આ ધીઝ, ચાલો આ ધીઝ અહીંયા કયું હશે વિચારો. જુઓ, હું મારી રીતે વિચારું છું કે ભાઈ આ નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે હશે સર્વનામ, બરાબર છે? જો ધીઝ ઘણી રીતે વપરાય છે, એમાં નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ. અને બીજું કે આ શું દર્શાવે છે? દર્શાવે છે કે આ મારી બુક છે એવું દર્શાવે છે, તો એટલા માટે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, બરાબર? તો આવી રીતે તમારે યાદ કરવાનું છે એક પછી એક. તો હરેક શબ્દના ગ્રામેટિકલ નામ હશે એ તમારે આવી રીતે સમજતા જવાના છે. બીજું છે ધેટ, તો ધેટ દૂર માટે હશે, બરાબર? તો બિલ્ડિંગ એ તો નામ છે, ઊંચી એટલે વિશેષણ, આ છે આર્ટિકલ, આ છે વર્બ, અને આ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે. પછી જુઓ ધીઝ, નજીકની એક વસ્તુ, એકથી વધુ વસ્તુઓ માટે, તો ધીઝ આર સ્વીટ એપલ, એપલ નામ, પછી આ વિશેષણ, આ ક્રિયાપદ, અને આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, નામની જગ્યાએ વપરાણું છે એટલે સર્વનામ, દર્શક સર્વનામ. પછી ધોઝ એટલે દૂર, એકથી વધુ વસ્તુઓ માટે એટલે કે બહુવચન માટે, તો ધોઝ આર ફ્લાઇંગ બર્ડ, તો પહેલા ઉડી રહેલા પક્ષીઓ છે. તો બર્ડ્સ એટલે નામ, ફ્લાઇંગ એટલે ઉડતા, તો એ નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે વિશેષણ, એડજેક્ટિવ. પછી આ છે વર્બ, ટુ બીના ક્રિયાપદમાં વર્તમાન કાળનું બહુવચનનું રૂપ. અને પછી આ છે ધોઝ, ધોઝ એટલે પહેલા, અને દૂર છે એટલા માટે, બરાબર છે? તો આવી રીતે તમારે જ્યારે વાક્ય આવે ત્યારે આવી રીતે હરેક ગ્રામેટિકલ નામને ઓળખવાના છે. ચાલો હવે પાછો આપણે બીજો ડિફરન્સ આવેલો છે કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન અને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. આ આપણે આગળ ભણી ગયા છીએ, પણ થોડું આપણે રિપીટ કરી લઈએ. ઘણીવાર ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ શબ્દો સર્વનામ અને વિશેષણ બંને તરીકે વપરાય છે, તો તેમનો તફાવત આપણે ઓળખવો ખૂબ જરૂરી છે. ચાલો, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, તો નામની જગ્યાએ જે વપરાતું હોય એ પહેલાં તમારે જોવાનું, બરાબર ને? પછી છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, તો નામના અર્થમાં વધારો કરતો હોય એ જોવાનું, એટલે તમને આસાનીથી ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે જુઓ, ધીઝ ઇઝ માય કાર, તો આ જે ધીઝ છે
સરળતાથી તમને સમજાઈ જશે. જો આ ધીસ છે કોની જગ્યાએ વપરાણું છે? કોઈ વસ્તુ હશે ને, આ કાર છે તો કારની જગ્યાએ વપરાણું છે, બરાબર ને, કે ધીસ ઇઝ માય કાર, તો કારની જગ્યાએ વપરાણું છે. એટલા માટે આ છે શું છે? પ્રોનાઉન, સર્વનામ. અને કેવું દર્શાવે છે એટલા માટે ડેમોન્સ્ટ્રેટિવ. હવે અહીંયા જુઓ, ધીસ કાર ઇઝ માઇન, તો માઇન એટલે મારી, અને વ્યક્તિની જગ્યાએ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, વિશેષણ. વિશેષણ આ ચાલો આપણે આ શબ્દ જોવાનો છે, ધીસ. તો આ ધીસ છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. શા માટે? કારણ કે કાર એ નામ છે અને નામના અર્થમાં આ વધારો કરે છે એટલા માટે વિશેષણ. અને વિશેષણમાં કેવું? ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. અને યાદ રાખવાનું નથી અને ગોખવાનું નથી. હું જેવી રીતે હરેક વસ્તુને અહીંયા જોઉં છું, જે રીતે વાક્યમાં એને અપ્લાય કરું છું નિયમને, એ રીતે તમે કરશો તો તમને આસાનીથી આવડી જશે. બાકી તમે આને ગોખશો તો ઘણી વખત મુશ્કેલી ઊભી થશે. ચાલો પછી છે ડિસ્ટ્રીબ્યુટિવ. હવે જો ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે એ તો તમને ખબર જ છે કે વહેંચવું, બરાબર ને. આપણે બાળકોને કંઈ ચોકલેટો વહેંચતા હોઈએ છીએ, બરાબર, તો એ વહેંચણી દર્શક સર્વનામ, તો એ છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. હવે જો નામના એવા સર્વનામો જે જૂથ કે સમૂહમાં રહેલી વ્યક્તિઓ કે વસ્તુઓનો એકી સાથે નહીં પરંતુ એક એક સમયે એક જ વ્યક્તિ કે વસ્તુનો અલગ અલગ ઉલ્લેખ કરે છે. ધારો કે 10 છોકરા છે તો 10 છોકરા તોફાન કરે છે, બરાબર ને. એવું કંઈક કેવું હોય એનો મતલબ શું થાય? કોઈ વ્યક્તિ શાંતિથી, કોઈ છોકરો શાંતિથી બેઠો નથી, હરેક વ્યક્તિ કંઈક ને કંઈક શું કહેવાય મિસચીફ કરે છે. તો એવું આ દર્શાવવા માંગે છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. જ્યારે આપણે કોઈ જૂથના દરેક સભ્યોનો વ્યક્તિગત રીતે નિર્દેશ કરવો હોય ત્યારે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. ચાલો 4 મુખ્ય ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે. જુઓ કયા છે? ઈચ, બે કે તેથી વધુ વ્યક્તિ કે વસ્તુઓમાંથી દરેક એક. હવે જો ઈચ જોડે હંમેશા એક વચનના જ રૂપ આવશે, એ તમારે ધ્યાન રાખવાનું છે. આઈધર, તો 2 માંથી 1, તો આમાં પણ તમારે એક વચન છે, પસંદગી દર્શાવવાની છે. ગીવ મી ટી ઓર કોફી, ગીવ મી ટી આઈધર કોફી, એ રીતના કંઈક વાક્યો તમારે બનાવવાના છે, ધ્યાન રાખજો. પછી છે નાઈધર, તો આઈ લાઈક નાઈધર ટી નોર કોફી, તો 2 માંથી 1 પણ નહીં. આઈ લાઈક ગીવ મી આઈધર ટી ઓર કોફી, 2 માંથી 1 આપો. ગીવ મી નાઈધર કોફી નોર ટી, તો ચા અથવા કોફી બંનેમાંથી 1 પણ મારે જોઈતું નથી. નન, તો 2 થી વધુમાંથી 1 પણ નહીં. હવે જો આ 2 શબ્દ તમારે યાદ રાખવાના છે કે સરખા છે અને આમ અલગ પણ છે. કેવી રીતે? આ આઈધર અને આ નીધર, આ બંને શબ્દ 2 વસ્તુ માટે વપરાશે. ખાસ યાદ રાખવાનું. કેટલી? 2 વસ્તુ માટે. જ્યારે આ નન છે એ વધુ વસ્તુ હશે અને એમાંથી પણ કંઈ નથી જોતું ત્યારે વપરાશે. નન એટલે કંઈ નહીં, ગમે એટલું છે પણ કંઈ જ જોતું નથી. અને ઈચ એટલે દરેક, એ એક વચનમાં આવશે. આઈધર પણ એક વચન અને નાઈધર પણ એક વચન. અને આઈધરમાં 2 માંથી 1 લેવાનું છે અને નાઈધરમાં 2 માંથી 1 પણ લેવાનું નથી. તો આઈધર વપરાય તો તમારે 2 માંથી 1 પણ નહીં અને 2 માંથી 1 લેવાનું, અને નાઈધર વપરાય તો 2 માંથી 1 પણ લેવાનું નથી. તો 4 શબ્દના અર્થ તમારે આવી રીતે ડિટેલમાં યાદ રાખવાના છે. ચાલો આ 4 અર્થ આપેલા છે કે ઈચ ઓફ, એના ઉદાહરણ આપેલા છે. ઈચ ઓફ સ્ટુડન્ટ્સ, અહીંયા જુઓ લખેલું છે ને કે ઈચ ઓફ સ્ટુડન્ટ છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ હેઝ રિસીવ્ડ અ રિબિન, તો ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે એ ઘણા બધા છે, એ દરેકે રિબિન મેળવી છે એટલા માટે અહીંયા લાગેલું છે ઈચ. પછી આઈધર, યુ કેન ટેક આઈધર ઓફ ધીઝ 2 પેન, તો આ 2 માંથી કોઈ પણ એક પેન તમે લઈ શકો છો. તો અહીંયા આઈધર છે, બરાબર ને, તો એ શબ્દ છે. પછી નીધર, તો 2 માંથી 1 પણ નહીં, તો
તો neither of two roads leads to station. તો બે રોડમાંથી એક પણ રોડ રસ્તો સ્ટેશન તરફ જતો નથી. પછી નન, તો બેથી વધુમાંથી એકય નહીં. નન ઓફ ધ આન્સર, એટલે ચાર આન્સર આપેલા હશે તો એમાંથી એક પણ આન્સર સાચો નથી. તો અહીંના ઉદાહરણ આપણે જોયા હતા એ રીતે અહીંયા પણ આપેલા છે. હવે નેક્સ્ટ, ચાલો ચાલો ગ્રામરના બે અગત્યના નિયમો ખાસ ધ્યાન રાખો કયા છે. ક્રિયાપદ હંમેશા એકવચન આવે, કારણ કે આ સર્વનામ આપણે જે ભણીએ છીએ એક જ સમયે એક જ વ્યક્તિ વસ્તુની વાત કરે છે. તેથી મેં તમને હમણાં કીધું ને કે નાઈધર અને આઈધર બંનેમાં એકવચન આવશે. તેથી તેમની પછી આવતું ક્રિયાપદ હંમેશા એકવચન ઇઝ, વોઝ, હેઝ, ઈએસ વાળું ક્રિયાપદ આવે છે. સાચું શું અને ખોટું શું જુઓ. ઈચ ઓફ ગર્લ્સ, અને અહીંયા તમારે શું લખવાનું છે? ઇઝ લખવાનું છે. આર તમે લખશો તો ખોટું. તમે જો આર લખશો તો તમારું વાક્ય ગ્રામેટિકલી રીતે ખોટું ગણાશે. અને આવા નિયમો પરીક્ષામાં, કોમ્પિટિટિવ પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે. અહીંયા તમે એક સમયે જુઓ તો તમને ખ્યાલ ન આવે કે આમાં શું ખોટું છે. અહીંયા આપણે સીધું જોશું કે ગર્લ્સ છે તો બહુવચન સાચું છે, તો આ વાક્યને આપણે સાચું ટીક કરી દઈશું. પણ હકીકતમાં આ વાક્ય ખોટું છે, કારણ કે ઈચ ઓફ લખેલું છે એટલે દરેક એક છોકરી એમ, અને ઇઝ ક્લેવર એટલા માટે છે, અને ઇઝનો મિનિંગ થશે છે. તો સાચું વાક્ય આ છે કે ઈચ ઓફ ધ ગર્લ્સ. કોઈને એવો પ્રશ્ન થશે અહીંયા ગર્લ્સ છે તો અહીંયા આર આવવું જોઈએ, પણ આ ગર્લ્સની જોડે આગળ ઈચ ઓફ લખેલું છે એટલા માટે એકવચન થઈ જાય છે, અને એટલા માટે અહીંયા ઇઝ આવે છે. તો આની ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા ગર્લ્સ બહુવચન હોવા છતાં પણ એકવચનનું ક્રિયાપદ આવે છે. પછી બીજો નિયમ છે પ્રોનાઉન વર્સિસ એડજેક્ટિવનો તફાવત. તો પ્રોનાઉન અને એડજેક્ટિવ હમણાં આપણે વાત કરી દીધી તે રીતે કે એડજેક્ટિવ એટલે શું, અને ખાલી તફાવતમાં એટલું જ છે કે નામની જગ્યાએ વપરાણું હોય તો પ્રોનાઉન, અને નામના અર્થમાં વધારો કરતું હોય તો એડજેક્ટિવ. બસ એટલું જ તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે આની પછીના જે કંઈ પ્રકાર છે ટાઈપ ઓફ પ્રોનાઉન, બરાબર ને, તો એ ટાઈપ ઓફ પ્રોનાઉન હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.